અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉના ભાવનગર રોડ પર સાંજના સમયે ઉનાથી જાફરાબાદ તરફ જતા એક ટ્રક ઓવરસ્પીડ જતો ટ્રક એ ગાંગડા ગામ નજીક રસ્તા પર ઘેટા બકરા ચરાવવા નીકળેલ માલધારીના 12 જેટલા ઘેટા બકરા પર ટ્રક ચડાવી દેતા પશુઓની ચીચિયારીઓથી માર્ગ ગુંજી ઉઠ્યો હતો। ઘટના સ્થળે 12 જેટલા ઘેટા બકરાના મોત નીપજ્યા હતા અને મૂંગા પશુના લોહીથી રસ્તો રંગાઈ ગયો હતો। ગાંગડા નજીક થયેલ અકસ્માતમાં થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ટ્રક ચાલકને ઝડપી સનખડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને લઈ ગયેલ। મહત્વની વાત એ છે કે ભાવનગર હાઈવે પર 24 કલાક સતત વાહનોની અવર જવર રહે છે, ત્યારે ઓવર સ્પીડ આવતા વાહનો અનેક વખત અકસ્માત સર્જતા હોય તેમ હજુ 2 દિવસ પહેલાં એક બોલેરો ચાલકે એક ભેંસને હડફેટે લેતા ભેંસનું મોત નીપજ્યું હતું। આ વિસ્તારમાં બનતી વારંવાર અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસે એક સતર્ક રહેવાની જરૂર છે। આ વિસ્તારમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ અકસ્માતની ઘટના વધી રહી છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।